થકો દયા દમન અરુદાન. દાન માનવનું કર્તવ્ય છે, માનવી કર્તવ્ય. આપણા ઋષિઓએ આપણા પર બહુ કૃપા કરી છે, અને વિશેષ કરીને સનાતન ધર્મની આજે આ વાતો છે બધી. આપણા ધર્મમાં રૂપિયાની નોટને, ડોલરની નોટને કરન્સી નથી કીધી, લક્ષ્મી કીધી. અને આ લક્ષ્મીનું રૂપ આપીને એટલી બધી કૃપા કરી, એટલી બધી કૃપા કરી કે માં છે. સંસારની કોઈ સંસ્કૃતિ નોટની પૂજા નથી કરતી, કેવળ સનાતન ધર્મની સંસ્કૃતિ નોટની પૂજા કરે, લક્ષ્મી માની પૂજા કરે છે. એને 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 અગરબત્તીના ધુવાડા એને આપે છે. હા હા, એ એટલા માટે કામ. અને એને જ્યારે લક્ષ્મી સમજવામાં આવે, માં સમજવામાં આવે તો જ સુખી કરે. કારણ કે ઋષિઓને ખબર છે કે પૈસા જેટલા માણસને સુખી કરે એના કરતા વધારે માણસને દુઃખી કરી શકે છે. આ સંસારમાં ઘણાના દુઃખનું કારણ ધન છે. કારણ કે એક નોટ જે છે ને એ બીજાનું પેટ પણ ભરી શકે, અને એ જ નોટ દારૂનો બાટલો એ ખરીદી શકે. હવે ક્યાં વાપરીએ એ બહુ બહુ મહત્વની વાત છે. એટલા માટે તારા વાપરવામાં વિવેક રહે, તારે વાપરવામાં તું મર્યાદા રાખ. એટલા માટે એને લક્ષ્મી કીધી છે. અને દાન બહુ મોટું કર્તવ્ય માનવામાં આવે છે. શક્તિ છે તો પછી બીજાની રક્ષા થવી જોઈએ. વિદુર નીતિ એમ કહે છે. આ રાજાને વિચાર આવ્યો કે ભાઈ હું આટલો સમર્થ રાજા, ચક્રવર્તી સમ્રાટ, અને મારાથી એક નાનું મૃગ ન મરે. આ હું તો વિચાર નહીં તો એને વિચાર કરવો જોઈએ કે મારાથી આ બચે નહીં. આપણા વડોદરાની એક ઘટના છે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ ગુપ્ત વેશે પ્રજાની હાલાકી જોવા માટે સવારમાં ફરતા હતા એના પ્રધાનની સાથે. એનામાં એક વૃદ્ધ માતાજી 70-75 વર્ષની ઉંમર, અને છાણ ભેગું કરવા નીકળેલા, અને છાણનો ટોપલો ભર્યો સવારમાં. પણ છાણમાં વજન બહુ હોય એટલે કોઈની રાહ જોવે, ટોપલો ઉઠતો નથી, માથા પર મૂકવો છે. કોઈની રાહ જોવે છે, કોઈ જો નીકળે તો એને કહું કે મને સહારો કરો, તો આ ટોપલો મારા માથા પર ચડાવો. એમાં રાજા અને પ્રધાન ગુપ્ત વેશે નીકળે છે. માજીને કાંઈ ખબર નહીં. માજીએ કહે ભાઈલા જરા ચડાવ ને. અને સ્વાભાવિક છે, પ્રધાન 2 ડગલા આગળ ચાલે. એ વખતે સયાજીરાવે એમ કહ્યું કે ઉભા રહો. કે મહારાજ, બોલે આજે આ કામ હું કરું. ગાયકવાડ સ્ટેટનો ધણી સયાજીરાવ એ ડોશીમા પાસે ગયો અને ટોપલો ચડાયો. અને પછી આમ થોડા મલકાતા પાછા ફર્યા. ત્યારે પ્રધાને કહ્યું, મહારાજ કેમ મલકાવો છો, કેમ ખુશ છો આટલા બધા? બોલે આજે મેં એક બહુ નાનું કામ કર્યું. એક માતાજીના માથે ટોપલો મૂક્યો, એને સહારો આપ્યો, એટલે હું બહુ રાજી છું. ત્યારે પેલો પ્રધાને કહ્યું કે મહારાજ આજે તમારે હસાય નહીં, આજે ખુશ ન થવાય, આજે તમારે રડવું જોઈએ. કેમ? બોલે ગાયકવાડ સ્ટેટનો ધણી સયાજીરાવ 75 વર્ષની વૃદ્ધાના માથે વજન મૂકે કે ઉતારે? મહારાજ તમે આ માથે વજન મૂક્યું?
આ તમારું કામ છે મહારાજ? રાજાને ખ્યાલ આવે કે મારી ભૂલ થઈ ગઈ છે. દોડીને પાછા પેલા માતાજી પાસે ગયા અને માતાજીને કહે, માતાજી ટોપલો ઉતારો. માતાજી કહે, માંડ માંડ ચડ્યો, હવે શું કામ ઉતારો? માંડ ચડ્યો છે. ત્યારે એમ કહ્યું કે હું સયાજી રાવ છું, ગાયકવાડ સ્ટેટનો ધણી છું. પછી એને ઉતારવો ન પડ્યો, પડી ગયો. અને પછી ઇતિહાસ એમ કહે છે કે વર્ષાસન બાંધી આપ્યું. દર વર્ષે એને રાજ્ય તરફથી ધન મળતું હતું. માતાજી હવે ક્યારેય તમે છાણ ભેગું કરવા નીકળતા નહીં. જીવનભર એના ટોપલાને નીચે ઉતાર્યો. સમર્થનું આ કામ છે. અહીંયાની વિચારો મારાથી મરાય નહીં. ભાગવતમાં લખ્યું અનુગત મૃગાન અનુગત શ્રાંત. થાકી ગયો અને પ્યાસ લાગી. મધ્યાહનનો સૂર્ય તપે છે, તરસ લાગી. સરોવરના કિનારે ગયો. સરોવર જોયું એટલે પણ કિનારે ગયો, જળપાન કર્યું નહીં. ભાગવતમાં લખ્યું છે સામે આશ્રમ દેખાતો હતો, એ આશ્રમમાં ગયો. એ ભાવથી ગયો કે સાધુ સંતો મારું સન્માન કરશે અને પછી મને ફળફૂલ અર્પણ કરી અને સન્માન સાથે જળ આપશે, પછી હું સન્માન સાથે જળપાન કરીશ. હવે આશ્રમમાં પહોંચો તો મુશ્કેલી એ થઈ કે શમિક નામના સંત એ આશ્રમના ગુરુ સંધ્યા કરે છે, મધ્યાહન સંધ્યામાં બેઠા છે, ધ્યાનસ્થ બેઠા છે. એટલે મહારાજને એક શંકા પડી કે ભાઈ આ મને જોયા પછી આંખ બંધ કરી ગયા છે મારા પર પ્રભાવ નાખવા માટે. એટલે ખરેખર અસલી સમાધિ છે કે નકલી જોવા માટે મહારાજે બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો, એને ઉઠાવી અને કંઠમાં પહેરે. પણ તોય કઈ મહાત્મા જાગ્યા નહીં. સરોવરના કિનારે આવી જલપાન કર્યું, ઘરે આવ્યા. મુગુડ જેવો નીચે ઉતાર્યો એટલે અસલી પરીક્ષિત બહાર આવ્યો અને રડવાની શરૂઆત કરી. પેલો ખતરો દૂર થઈ ગયો. કળિયુગનો એને વિચાર આવ્યો કે અમારા વંશમાં પાપનું નામ સુદ્ધા લેવાતો નહીં, એને બદલે મેં પાપ કર્યું. પોતાના તમામ વડીલોને બોલાવીને પોતાના પાપને પ્રગટ કર્યું કે મારાથી આટલું પાપ થઈ ગયું છે. અને એ દિવસે એ સિંહાસન ઉપર બેસવા માટે એ સિંહાસનના પગથિયા ચડતો હતો. એ વખતે એના પગ ધ્રુજવા લાગ્યા. એને એમ થયું કે ભારત વર્ષની પવિત્ર પુરુષોની આ ગાદી, એમાં મારા જેવા નરાધમને બેસવાનો કોઈ અધિકાર જ નથી. મારું આસન ઊંચું છે અને મારા વિચારો નીચા છે. આસન ઊંચું મળે ને પછી વિચારો નીચા જાય, પડતા વાર નથી લાગતી. આ સંસારમાં જે લોકો ચડીને પડ્યા એનું એક જ કારણ છે કે ચડ્યા તો ખરા ઊંચે આસને. સમાજ બહુ ભોળો છે ભાઈ. હા, તમે એકાદ બે સારા કામ કરો તમને બહુ ઊંચા ચડાવે, પણ પછી ઊંચાઈ પર ટકી રહેવું નહીં બહુ કઠિન છે, બહુ કઠિન છે. એના માટે તમારે વિચાર ઊંચા કરવા જોઈએ, આચાર ઊંચો હોવો જોઈએ, અને પછી કર્તૃત્વ કાર્ય ઊંચા હોવા જોઈએ. એ જ વખતે મહારાજે ગાદીનો પરિત્યાગ કર્યો છે. આ બાજુ આશ્રમના બધા છાત્રો જે શિષ્યો હતા